મને તો ઘણીવાર પ્રશ્ન થાય કે આપણે કેમ તાળીઓ નહીં પાડતા હોય? આપણા પક્ષના માણસોમાં હાથ જોડીને બેઠા જ રહી. હમણાં જે અમદાવાદ હું રોકાણો હતો તો ઓડા ગાર્ડન છે, તો મને એમ થયું કે લાવો 5 વાગે, અત્યારે આપણને કોઈ ઓળખે નહીં તો જઈએ. તો સવારમાં વહેલી સવારે 5 વાગે હું ગયો હતો. ઘણા બધા વડીલો તાળીઓ પાડતા હતા જોર જોરથી. તો મેં એક વડીલને પૂછ્યું કે આ તમે ધૂન લ્યો છો? તો કે ના, કે તાળી પાડવાથી કે ડિપ્રેશન જતું રહે, હતાશા જતી રહે, નિરાશા જતી રહે અને જીવનમાં ઉત્સાહ જળવાઈ રહે, મન પ્રસન્ન રહે, મન શાંત રહે, વિચારો કેન્દ્રિત થાય. એટલું બધું તને પ્રવચન તાળી પાડવા માટેનું આપ્યું. ત્યારથી હું હંમેશા બોલતો રહું કથામાં, તાલી મહાદેવને વાલી. તાલી તો મહાદેવને વાલી, પણ તાલી પાડનારો એના કરતાં મહાદેવને બહુ જ વાલો. તેથી આપણે પાડવીએ તો પાડીએ, નહીં પાડીએ તો તમારા બદલામાં હું પાડું છું પ્રતિનિધિ તરીકે. सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती. जीवन का रंग सुनाते हैं, कब को सो दूर हो जाते हैं, खुशियों की कमल किस खाते हैं. ओ सुन के लहर की आवाज़ें, सुन के लहर की आवाज़ें, यूं लगे कहीं शहनाई बजे. मस्त बहारों के दुल्हन की तरह के, दुल्हन की तरह के, मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती. બીજું તો કાંઈ નહીં, પણ ભગવાનને એટલી રોજ પ્રાર્થના કરી, ભગવાન આ ચૈત્ર, આ વૈશાખ, આ જેઠ
ભગવાન તારી ખૂબ અમે ભક્તિ કરીએ, તારી કથા સાંભળીએ, કથા ગાઈએ, એટલી કૃપા કરજે કે તારી જટામાં ગંગાજી સમાયેલા છે, અમને પૂરતો ભગવાન વરસાદ આપજે. જલ છે તો જીવન છે, જલ થકી સૃષ્ટિ છે. એ ને ધરતી તૃપ્ત થાય, પ્રમાણસરના વરસાદો થાય ને અતિવૃષ્ટિ ને અનાવૃષ્ટિ, એવી ભગવાનને રોજ પ્રાર્થના કરીએ. तो आइए कथा का प्रारंभ करें. वो ये कहतो હતો બેસરભાઈ રામાણી દર સોમવારે એક સોમવાર ખાલી ન જાય તેનો, અને દરેકના શરીરના ધર્મો તો આવવાના છે, નખમાં રોગ નહીં. અને સોમવારનો દિવસ વહેલી સવારમાં શિવાલય જવાનો નિયમ. નકળંગ ધામ તોરણિયાથી પધારેલા રાજેન્દ્રસિંહ બાપુ, હૃદયથી સ્વાગત છે આપનું. ખૂબ હૃદયથી પ્રણામ. ખૂબ તાળીઓ વડે આપણે પ્રણામ કરીએ. ખૂબ આપનું સ્વાગત છે હૃદયથી. एक मिनट में चारू कैसी करेंगे. सुंदर हमें एक धून ની રચના કરી છે. જાજે ભાગે જે કાંઈ ગાવામાં આવે એ અમે સૌ ભેગા મળીને એક નવી દિશા, એક નવો સંદેશ. નમઃ શિવાય, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. हर हर बोले नमः शिवाय, हर हर बोले नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. बाबा को याद करें. हे सर्वेश्वर, हे चंद्रेश्वर, हे सोमेश्वर. नमः शिवाय, नमः शिवाय, हर हर भोले नमः शिवाय. नमः शिवाय, नमः शिवाय, हर हर भोले नमः शिवाय, नमः शिवाय. हे महादेव, हे महादेव, हे महादेव. जब तक मुझ में प्राण है, मुख में शिव का नाम है. जब तक मुझ में प्राण है, मुख
का नाम है। शरण में आओ शिव की, गिर की यही पुकार है, गिर की यही पुकार है, गिर की यही पुकार है। नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय। हरि हर बोले, नमः शिवाय। हरि हर बोले, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः जब तक मुझ में प्राण है, मुख में शिव का नाम है। जब तक मुझ में प्राण है, मुख में शिव का नाम है। शरण में आओ शिव की, गिर की यही पुकार है, गिर की यही पुकार है, गिर की यही पुकार है। नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः हरि हर भोले, नमः शिवाय। हरि हर भोले, नमः शिवाय, नमः शिवाय, नमः પૂજ્ય શ્રી રાજેન્દ્ર દાસ બાપુ, આપ 12 વાગ્યા સુધી કથામાં છો ને, તો કથા વિરામ સમયે ધન્યવાદ. આ સંતોની સરળતા છે. બહુ હૃદયથી આપનું સ્વાગત અને હૃદયથી અમારા સૌના પ્રણામ. भगवान महर्षि वेद व्यास रचित शिव महापड़ अंतर्गत बहुत कुछ कहा है. सब कुछ नहीं कहा, कभी नहीं हो सकता. महादेव ना बारे બધું જ શિવ મહાપણમાં કહ્યું છે. સંભવે નહીં સર્વથા. શિવ મહાપણમાં ઘણી બધી કથાઓ મહાદેવને નથી. સ્કંદ પુરાણમાં છે, લિંગ પુરાણમાં છે, તામિલી ગ્રંથ શિવ રહસ્યમ, એમાં તો અનંત કથાઓ મહાદેવની છે. અને શિવ મહાપડ ગ્રંથ કોઈ સરળ ગ્રંથ પણ નથી. વિધિ વિધાન પૂજા અર્ચનથી ભરેલો ગ્રંથ છે. આમાં લૌકિક કથાઓ બહુ ઓછી છે. લૌકિક મતલબ આપણે સાંસારિક કથાઓ, નહીં વાત બહુ ઓછી. ભગવાન વ્યાસજી કહે છે ન તવે તદવર્ણ્યામહે. ભગવાન મહાદેવ, હું આપનો મહિમા કઈ રીતે ગાઈ શકું છું?
હું તમને પ્રણામ કરું છું. અને બ્રહ્માએ પણ સ્વયં એમ કહ્યું, નાંતમ દેવા વિજાનંતી. વિશ્વના કોઈ દેવતાઓ પણ મહાદેવજી તમારો મહિમા સંપૂર્ણ પૂર્ણ ન ગાઈ શકે, તો આપણે તો કઈ રીતે ગાઈ શકીએ? આ પુષ્પદંત મહારાજનો સુંદર પ્રસાદ છે. મહિમ્ન પારંતે પરમવિદો યદશકશી. દિશાથી પર, દેશથી પર, શબ્દોથી પર, મતિથી, બુદ્ધિથી પર, વાણીથી પર, પુરાણથી પર કઈ રીતે સમજી શકાય? કઈ રીતે સમજાવી શકાય? અને કોઈ તમને એમ ક્યારે એમ કહે ને કે હું મહાદેવનો પરમ ભક્ત છું, પણ એ પુષ્પદંત મહારાજથી જો પરિચિત નથી તો તેને પૂર્ણ મહાદેવનો ભક્ત મારે કઈ રીતે કહેવો? જેટલા શિવ ભક્તો છે તેના શિરોમણી તો પુષ્પદંત મહારાજ છે. એમને આ સુંદર રચના છે, સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપ્રાણની રચના એકદમ થોડા શબ્દોમાં આ સ્તોત્રમાં ભરી છે. અને આમાંથી ઘણા મહાદેવના ભક્તો એવા હોય જેમને કંઠસ્થ પણ હોઈ શકે છે. જો દેવ અને મહાદેવના સ્તોત્રમાં થોડો ફરક દેખાડ્યો છે. કોઈ પણ દેવના સ્તોત્ર બોલો, દેવીના સ્તોત્ર બોલો, તમને તેનો અર્થ સમજાય, ભાવાર્થ સમજાય તો તેનું પુણ્ય મળે, આવું વિદ્વાનોના આચાર્યો એમ કહે. પણ મહાદેવના કોઈ પણ સ્તોત્ર હોય, કોઈ પણ સ્તુતિ હોય, એ આપ સમજી શકો ના સમજી શકો, તેનો અર્થ, તેનો ભાવાર્થ સમજાય ન સમજાય, પણ બોલવાથી તો પુણ્ય મળે છે, પણ સાંભળવા માત્રથી આપણું સર્વ રીતે કલ્યાણ થાય છે. તે દેવના સ્તોત્ર અને મહાદેવના સ્તોત્રમાં ઘણો બધો ફરક છે. આ પુષ્પદંત મહારાજની સુંદર રચના છે, જે સાંભળવા માત્રથી મનુષ્યનું સર્વ રીતે મંગલ થાય છે. અઘરું તો પડે બધું છે. મહિમ્ન પારંતે પરમવિદુષો યદશકશી. સ્તુતિર્બ્રહ્માદીના મપિતદવસન્ના સ્વૈગિર યથા વાચ સર્વ સ્વમતિ પરિણામાવધિ ગુણા મમાપીશ સ્તોત્રે હર નિરપવાદ પરિકર. હર નિરપવાદ પરિકર. એ હર મહાદેવનું સંબોધન છે. પરિકર, કમર કસીને તમારો મહિમા ગાઉં છું, પણ નિરપવાદ છે, નિંદનીય નથી, વંદનીય છે. અને દુનિયામાં કોઈ પણ માણસ જે તેની ભાષા, જે તેની પાસે શબ્દ ભંડોળ મહાદેવનો મહિમા જે ગાય છે એ નિંદનીય નથી, એ વંદનીય છે. નિરપવાદ, કમર કસીને મારું ચિત્ત, મારી બુદ્ધિ, મારું મન, સબ કુછ ભગવાન મહાદેવ તમને સમર્પિત કરીને તમારો મહિમા ગાઉં છું. મારી બુદ્ધિ કોઈ જગ્યાએ ભટકે છે, લટકે છે, મારું મન કોઈ જગ્યાએ આમ તેમ ઘૂમી ફરી રહ્યું છે અને હું તમારી સ્તુતિ પ્રાર્થના કરું છું, એવું નથી. સંપૂર્ણ તમને સમર્પિત બની અને મહાદેવજી હું તમારો મહિમા ગાઉં છું. એ હર નિરપવાદ છે. અને કોઈ પણ માણસ કોઈ પણ ભાષામાં મહાદેવનો મહિમા જ્યારે ગાય છે એ વંદનીય છે, નિંદનીય નથી, એ પ્રણમ્ય છે. આપણે સૌ ભગવાન શંકરજીને ભોળા માનીએ છીએ. એટલો જૂઠાણો ફેલાણો છે દુનિયામાં મહાદેવ પ્રતિ. જે પ્રકૃતિ માત્રથી જગતનું સર્જન કરી શકે, પ્રકૃતિ માત્રથી જગતનું સંચાલન કરી શકે છે અને પ્રકૃતિ માત્રથી આ જગતની રક્ષા કરે છે, એ સ્વયં ભોળો કેમ હોઈ શકે છે? પણ લોકો એવું સમજી બેઠા કે શંકર ભગવાન ભોળા છે. એકવાર તો ઉત્તર પ્રદેશમાં કોઈ જગ્યાએ કથા ચાલતી હતી ને કોઈ માણસ બોલતો હતો, બિચારો ભોળો. અરે બિચારો છે, જેની કૃપા માત્રથી 14 બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન થાય છે. સ્વયં શંકર ભોળા નથી, જુઠ્ઠી વાત. આ દુનિયામાં ભલા અને ભોળા માણસો છે, એમનો આ ભગવાન છે. ન જાનામિ યોગમ જપમ ને પૂજાનતો હુમ સદા સર્વદા શંભોતોભ્યમ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર.
ના જાનો પૂજા વંદન ના પૂજા કી રીત, એમનો ઈશ્વર છે. જે ભલા છે, ભોળા છે, તેમનો ભગવાન છે. તેથી આપણે શંકર ભગવાનને ભોળાનાથ કહીએ છીએ. લોકો એવું સમજે બેટા કે સ્વયં ભોળો છે. મહાદેવ સ્વયં ભોળા નથી. જે વિશ્વનું સંચાલન કરતા, વિશ્વનું સર્જન કરતા દેવ છે. પણ આ દુનિયામાં જેને ગતાગમ નથી, જેને કોઈ પૂજા વંદન આરતી મંત્ર સ્તોત્ર કંઠસ્થ નથી. અને મેં મને અનેક વાર કહ્યું છે કે શિવાલયમાં જઈને તમારી પાસે કોઈ મંત્ર સ્તોત્ર સ્તુતિ સ્તવન ન હોય, કોઈ સ્તોત્ર મુખપાઠ ન હોય, કોઈ મંત્ર મુખપાઠ ન હોય, અરે પંચાક્ષર મંત્ર પણ તમારી પાસે ન હોય, મહાદેવ મહાદેવ બોલવાની શક્તિ ન હોય, શિવ શિવ બોલવાની શક્તિ ન હોય, મૌનથી શિવાલયને જાઓ ને તો પણ ભવ પાર તરી જાઓ. એ અમારું શિવાલય છે. શંકર જેવા કોણ સરળ દેવ હો શકે છે, જેમનો મહિમા અતીત છે. અતીત મતલબ ભૂતકાળ નહીં, જૂઠી વાત. અતીત શબ્દોનો અર્થ થાય છે ભૂતકાળનો પણ ભૂતકાળ, ભૂતકાળનો અગ્રભાગ, જ્યાંથી જગતના પ્રારંભ થયો તેને અતીત કહેવાય છે. ઘણા માણસો કહેતા કોઈને અતીતને યાદ ન કરી. અરે મનુષ્યનું કોઈ અતીત હોતું જ નથી, મનુષ્યનો ખાલી ભૂતકાળ હોય છે. અતીત મતલબ સૃષ્ટિના પ્રારંભથી પ્રારંભ. મહાદેવ આપનો મહિમા કોણ પામી શકે છે, કોણ સમજી શકે, કોણ સમજાવી શકે? આ શબ્દ પુષ્પદંત મહારાજે આપ્યો છે. અતીત પંથાનમ, સર્વ પંથોથી પાર છે. અતીત. અમારા 10 નામ સમાજને પણ અતીત કહેવાય છે. અમને લોકો અતીત બાવાજી કહે છે, અતીત સાધુ કહે, અતીત બાવાજી કહે, 10 નામી કહે, ગોસ્વામી કહે, ગોસાઈ કહે, ઘુસાઈ કહે. અતીત શબ્દનો અર્થ થાય છે આ સૃષ્ટિની શરૂઆત નહીં થઈ હતી ત્યારથી તેનો પણ અગ્રભાગ. સર્વ પંથોથી પાર છે પરમાત્મા, આપનો મહિમા. આ પુષ્પદંત મહારાજે શબ્દ આપેલો છે. અતીત પંથાનમ તવ જ મહિમા વાંગનસયો, વાણીથી પાર છે, મનથી પાર છે પરમાત્મા. રતજ્ઞાનૃત્યાયમ ચકિતમ વિદતે શ્રુતિરપી સદસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કશરીષય પદે વર્વાચી પ્રાચીન અર્વાચિત પતિ નમન કશનવચ પતિ નમન કશનવચ. કોઈ વિષયમાં નથી પરમાત્મા. કેવી રીતે સમજી શકીએ, કેવી રીતે સમજાવી શકીએ અમે? મધુસ્ફીતા વાચ પરમમૃતમ નિર્મિતવત. આ પુષ્પદંતનો સુંદર પ્રસાદ છે. આમાંથી ઘણા માણસોના સ્તોત્ર કંઠસ્થ પણ હોઈ શકે છે. સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપૂર્ણ ગ્રંથ તેમાં ભરાય પડેલો છે. મહાદેવ આપનો મહિમા મધ જેવો મધુર છે. નહીં નહીં, આપનો મહિમા તો અમૃત સમાન છે. નહીં નહીં, આપનો મહિમા તો સર્વથી પર છે. નિર્મિતવત. દુનિયામાં એક પણ વસ્તુ પરમાત્મા તમે સર્જન ન કરી કે જેની બરાબરી કરી શકાય, જેની ઉપમા આપી શકાય. નિર્મિતવત. એક પણ વસ્તુ જ જગતમાં તમે નિર્માણ કરી હોત તો તે વસ્તુથી ઉપમા આપી શકાય ભગવાન આપની મહિમા, પણ નહીં. સર્વ ઉપમાથી પાર છે. મધુસ્ફીતા વાચ પરમમૃતમ નિર્મિતવત સ્તવં બ્રહ્મં કિં વા ગપી સુર ગુરોર્વિસ્મય. સુરગુરુ બૃહસ્પતિ દેવ ભાઈ તમારો મહિમા ગાયન તમને વિસ્મિત ન કરી શક્યા, આહલાદિત આનંદિત ન કરી શક્યા. બ્રહ્માદિક દેવતા પણ, સુરગુરુ બૃહસ્પતિ દેવ પણ આપનો મહિમા ગાય અને તમને વિસ્મિત ન કરી શક્યા. મહાદેવ હું પણ એટલા માટે તમારો મહિમા નથી ગાતો તમને આનંદ થાય. આપ તો સ્વયં ચિદાનંદ રૂપમ.
ભગવાન તમને કોણ વિસ્મિત કરી શકે, આહલાદિત, આનંદિત, પુલકિત કોણ કરી શકે? આપ તો સ્વયં ખીલેલા છો પરમાત્મા. આપનો મહિમા તેટલા માટે હું ગાઉં છું કે મને પુણ્ય મળે. આ 3 કલાક 4 કલાક આપણે ભગવાનની કથા સાંભળીએ છીએ એ ભગવાન માટે થોડા સાંભળીએ છીએ, આપણે સ્વ માટે સાંભળીએ છીએ. ભગવાનની પૂજા કરીએ, અર્ચન કરીએ, દર્શન કરીએ, જપ કરીએ, તપ કરીએ. અને આજના દિવસે તો વધારે કરવું જોઈએ. સોમવતી અમાસ, આજના દિવસે શિવાલય દર્શન કરવાનો બહુ જ મહિમા છે. જે ન ગયા હોય એ જાજો. ભલે તમે તારે સાંજે જજો, રાતના 12 વાગ્યા સુધીમાં જાજો. સોમવતી અમાસ તીર્થ સ્નાન, સોમવતી અમાસ મહાદેવનું દર્શન, શિવને પ્રિયમાં પ્રિય વાર સોમવતી અમાસ. શિવરાત્રી તો છે જ, હર સોમવાર તો છે જ. ત્રયોદશી છે, પ્રદોષ છે. પ્રદોષ કોને કહેવાય ખબર નથી. બોલવા તમને બોલાવ્યા છે, અમને શા માટે પૂછો છો? પ્રદોષ ત્રયોદશી પૂર્ણ થતી હોય, ચતુર્દશીનો પ્રારંભ થતો હોય, બંને તિથિનું મિલન હોય અને પંચાંગમાં સમય લખેલો હોય છે. એ સમયને પ્રદોષનો સમય કહેવાય છે. એ યાદ ન રહે તો ત્રયોદશીના સંધ્યા સમયનો સમય એને પણ પ્રદોષ સમજી શકાય છે. એ પણ યાદ ન રહે તો ત્રયોદશી, કૃષ્ણ પક્ષની ત્રયોદશીને દિવસે સવારમાં જે દ્વિજ ચંદ્ર ઉદય પામે, ચંદ્રની ઉપસ્થિતિમાં ભગવાન શિવની પૂજા કરવી, તેને પણ પ્રદોષ દર્શન, પ્રદોષ પૂજા કહેવાય છે. પ્રદોષ પૂજા કરવાથી જીવનના દરેક દોષમાંથી મહાદેવ આપણને મુક્ત કરે, પરમાત્માના દરબારમાં નિર્દોષ આપણે રહીએ. તેથી તે પ્રદોષ પૂજાનો મહિમા છે. ક્યારે પણ મહાશિવરાત્રિના દિવને જો સવારમાં ચંદ્ર દર્શન થઈ જાય તો શિવ દર્શન સમજવું. શુક્લ પક્ષની દ્વિજ સાંજે 5, 5:30, 6, 7 વાગે દર્શન થાય. પણ કૃષ્ણ પક્ષની ત્રયોદશીને દ્વિજ ચંદ્ર સવારમાં દેખાય. ક્યારે જો સવારમાં વહેલા ઉઠી ત્રયોદશી હોય, ચતુર્દશી હોય, ત્યારે સવારમાં દ્વિજ ચંદ્રનું દર્શન થાય. એ ચંદ્રની ઉપસ્થિતિમાં મહાદેવની વિશેષ પ્રકારે પૂજા કરવી તો મનુષ્ય પોતાના દોષોમાંથી મુક્ત થાય, જેને પ્રદોષ પૂજા તરીકે આપણા શાસ્ત્રોમાં ઓળખવામાં આવે છે. પ્રદોષ પૂજા અલગ બહુ બધા શાસ્ત્ર ભેદથી વિધાન બતાવ્યા છે. આ શાસ્ત્રમાં અલગ કયું કલ્પભેદથી બધી કથાઓ અલગ મળી શકે છે. વિવાદ નથી, એક સંવાદ છે, એક જાણકારી છે, જ્ઞાન છે, એક સમજણ છે, એક સમજ છે, એક યાદ રાખવા માટે, મહાદેવના ભક્તો માટે સમય, અવધિ, સંજોગ, યોગ કરવાથી કઈ રીતે આપણે જીવનમાં આગળ વધી શકીએ છીએ. તો કૃષ્ણ પક્ષની ત્રયોદશી તેને શિવરાત્રિ કહેવાય છે. જે રૂપાણી સાહેબે કહ્યું એને શિવરાત્રિ કહે છે. અને 12 મહિને જે આવે તેને મહાશિવરાત્રિ કહેવાય છે. અને જે આપણે શિવરાત્રિ તરીકે દર માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તેને શિવરાત્રિ કહીએ છીએ, તેને ત્રયોદશી કહેવાય છે. ત્રયોદશીને દિવસે સવારમાં વહેલી સવારે ચંદ્રની ઉપસ્થિતિમાં મહાદેવની પૂજા કરવામાં આવે તો તેને પ્રદોષ પૂજા કહેવાય. અથવા બંને તિથિનું મિલન તે સમયે શિવની પૂજા કરવામાં આવે તેને પ્રદોષ પૂજા કહેવાય. અને ક્યારેય પણ મહાશિવરાત્રિના દિવસે સવારમાં દ્વિજ ચંદ્રનું દર્શન થાય. આ વખતે મહાશિવરાત્રિના દિવસે સવારમાં ચંદ્ર દર્શન થયું હતું તો તેને શિવ દર્શનનું ફલ પ્રાપ્ત થાય. જો આવો અવસર ક્યારે મળે તો ચૂકવો જોઈએ નહીં. પ્રદોષ પૂજા જરૂર. ત્રયોદશીના દિવસે સંધ્યા સમય પ્રદોષ પૂજા, બંને તિથિનું મિલન પ્રદોષ પૂજા. ત્રયોદશીના દિવસે પ્રાતકાલે ચંદ્રની ઉપસ્થિતિમાં શિવ પૂજા એ પ્રદોષ પૂજા. પણ વિદ્વાન આચાર્યો એમ કહે છે કે પ્રદોષ પૂજા શ્રેષ્ઠ એને માનવી શિવાલયમાં જઈને જલ ચડાવવું, બિલીપત્ર ચડાવવા, પુષ્પ ચડાવવા, પંચામૃત અન્ય સામગ્રીઓથી ભગવાન શિવની પૂજા કરવી જરૂર. એ ક્રિયા છે, પૂજા છે, તેનો વિરોધ નથી. પણ વિદ્વાન આચાર્યો એમ કહે છે કે પ્રદોષ પૂજા એને સમજવામાં આવે કે માણસ પર દોષ જોવાનો બંધ કરે એ મોટામાં મોટી પ્રદોષ પૂજા કહેવાય છે. સમજાય તેને? પ્રણામ. પ્રદોષ આપણું જીવન જાજે ભાગે વધારે બીજાના દોષ જોવામાં જ હોય છે, જતું હોય છે. પર દોષ જોવા નહીં, કોઈના છિદ્રો નહીં જોવા, કોઈના દુર્ગુણ નહીં જોવા. પ્રદોષ તેથી મુક્ત બને છે, તેને પ્રદોષ પૂજાનું ફલ પ્રાપ્ત થાય છે. આ છે શાસ્ત્રીકૃત આચાર્યોનો બધો મત.